સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો વધુ એક લેટર બોમ્બ. ચાલુ વિધાનસભાએ વધુ એક લેટર બોમ્બ લખ્યો છે. ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના કમિશનરને સંબોધીને આ પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે સમગ્ર વરાછા વિસ્તારમાં ઠેર ઠેર રસ્તા ખોદકામના કામ સામે આક્રોશ છે. વિકાસના કામનો વિરોધ નથી, પરંતુ આડેધડ રીતે રસ્તાના ખોદકામ અને રસ્તાઓ બંધ કરવાની સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી છે. ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ રસ્તાના ખોદકામના કારણે થતા ટ્રાફિક જામના નિયમન કરવાને બદલે ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનો આક્ષેપ પણ આ પત્રમાં કર્યો છે. વરાછા વિસ્તારમાં આડેધડ રસ્તા બંધ કરવાથી પડતી હાડમારી દૂર કરવાનો ઉપાય સૂચવ્યો છે. તબક્કાવાર રોડ બંધ કરવા કે ખોદવા માટે ધારાસભ્યએ માંગ કરી છે. સમગ્ર મામલે ઝડપથી ઉકેલ લાવવા માટે ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ માંગ કરી છે. વરાછા વિસ્તારમાં મિની બજારથી છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, ત્યારે હવે વરાછા પોલીસ સ્ટેશનથી આગળના ભાગનો રસ્તો બંધ કરી દેવાતા લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. વખતો વખત ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પ્રજાના પ્રશ્નોનો અવાજ બને છે અને જે તે લાગતા વળગતા અધિકારીઓને સમસ્યાનો પત્ર લખી તેને તાત્કાલિક નિવારણ લાવવાની માંગ કરે છે. ત્યારે ચાલુ વિધાનસભાએ વધુ એક લેટર બોમ્બ લખ્યો છે. ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ સુરત પોલીસ કમિશનર અને સુરત મનપા કમિશનરને સંબોધીને પત્ર લખ્યો છે. આડેધડ રસ્તામાં ખોદકામના કારણે મનપા કમિશનરને સૂચવ્યું છે કે તમે તબક્કાવાર રોડ રસ્તાઓ બંધ કરો અને પાલિકા કમિશનરને સૂચવ્યું છે કે રોડ રસ્તા બંધ હોવાના કારણે જે ટ્રાફિક જામ થાય છે તેમાં ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન કરતું નથી, પરંતુ તે ફક્ત હેલ્મેટનો દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત દેખાય છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.